નમસ્કાર, હું હર્ષ શાહ. આજે હું તમને સમજાવીશ ક્વોન્ટમ થેરાપી વિશે. ક્વોન્ટમ થેરાપી આજે ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત અહીંયા અંબાવાડી શ્રી શક્તિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટમાં છેલ્લા 1 વર્ષથી ચાલે છે. આ જે થેરાપી છે ક્વોન્ટમ થેરાપી, એના શોધકર્તા ડૉક્ટર રોયલ રેમન્ડ રાઈફ, જે અમેરિકાના મહાન પેથોલોજિસ્ટ હતા, એમનું આ એક કોપીરાઇટ મશીન આપણા ગુજરાતમાં પહેલી વખત અહીંયા આવ્યું છે. અને આ જે થેરાપી છે એ કેવી રીતના કામ કરે છે એ જાણવું બી આપણા માટે ખૂબ જ જરૂરી છે. પહેલાં તો એ જ કે દરેક બીમારીઓ જે થાય છે એ થવાનું કારણ શું છે. દરેક બીમારીઓ થવાનું કારણ આપણા શરીરની અંદર જે પણ સેલ્સ છે એ સેલ્સની અંદર ક્યાં તો કોઈ વાયરસ, ઇન્ફેક્શન્સ, જર્મ્સ કે કોઈ પેરેસાઇટ્સના આવવાથી આપણા શરીરમાં સેલ્સ ખરાબ થાય છે અને આપણને બીમારીઓ આવે છે. સાથે સાથે આપણી રોગ પ્રતિકારક શક્તિ ધીરે ધીરે ઓછી થાય છે. એના લીધે જ આપણા શરીરમાં કોઈને કોઈ બીમારીઓ આવે છે. આ જે ક્વોન્ટમ થેરાપી છે એ આપણા સેલ્સને, પ્રત્યેક સેલ્સને ડિટોક્સ કરે છે, એટલે કે ક્લીન કરે છે. હવે તમે જાણવા માંગશો કેવી રીતના ક્લીન કરે છે, કોઈ દવાથી, કોઈ કેમિકલ્સથી? તો ના, આ જે છે એ બિલકુલ લો ફ્રીક્વન્સીઝ એટલે કે એકદમ હલકા તરંગોના મદદથી, વાઇબ્રેશન્સના મદદથી આપણા શરીરના કોષોની અંદર જઈને કોષોને શુદ્ધ કરે છે, ક્લીન કરે છે, અને એ પણ કોઈ પણ સાઇડ ઇફેક્ટ વગર. આ થેરાપીથી શરીરના દરેક જાતના કોષોને આપણે સ્વસ્થ કરી શકીએ છીએ, ક્લીન કરી શકીએ છીએ. સાથે સાથે જો આપણા શરીરની અંદર કોઈ પણ જાતના વાયરસ, જર્મ્સ, બેક્ટેરિયા, ફંગસ કે કોઈ પેરેસાઇટ્સ આપણા શરીરમાં આવે છે તો આપણે આ થેરાપીની મદદથી એને મારી શકીએ છીએ. આના અલગ અલગ ટાઈપના વાઇબ્રેશન્સથી શરીરમાં રહેલા જેટલા બી જીવાણુઓ છે એ હલે છે, તૂટે છે અને ધીરે ધીરે મરીને આપણા શરીરના નેચરલ માર્ગ એટલે કે મળ અને મૂત્ર દ્વારા બધો જ કચરો બહાર નીકળે છે. અમે ક્વોન્ટમ થેરાપીની અંદર ટોટલ 393 ટાઈપના અલગ અલગ જાતના તરંગો છે. આ તરંગોથી શરીરના દરેક કોષો સુધી આપણે પહોંચી શકીએ છીએ. સાથે સાથે આ જે મશીન છે એ એક પેશન્ટ મેડિકલ ડિવાઇસ છે. મતલબ કે આ હું તો યુઝ કરી શકીશ, ડૉક્ટર્સ પણ યુઝ કરી શકશે, પણ સાથે સાથે આમ લોકો, નોર્મલ જે પેશન્ટ છે એ પણ જાતે યુઝ કરી શકે છે. સાથે સાથે આની અંદર એના માટે 562 બીમારીના કોડ છે, જેમાં શરીરના લગતા 562 જાતની બીમારીઓ આપણે આનાથી ઠીક કરી શકીએ છીએ, અને એ પણ કોઈ પણ જાતના સાઇડ ઇફેક્ટ વગર. આ થેરાપીની અંદર એક આયુર્વેદિક સિદ્ધાંત પ્રમાણે જ એક ડિટોક્સિફિકેશન કોર્સ છે. જ્યારે કોઈ પણ બીમાર વ્યક્તિ આવે છે કાં તો કોઈ પણ નોર્મલ વ્યક્તિ આવે છે તો સૌથી પહેલાં એનું શરીરને ડિટોક્સ કરવામાં આવે છે. તો અહીંયા અમે દર સોમવારે આંતરડાની સાફ સફાઈ કરીએ છીએ. દર મંગળવારે કોઈ પણ જાતના ઇન્ફેક્શન્સ હોય, જર્મ્સ હોય, એ ઇન્ફેક્શન્સને નીકાળવા માટે થેરાપી આપવામાં આવે છે. દર બુધવારે લીવર અને કિડની સાફ કરવા માટેની થેરાપી એટલે કે એના વાઇબ્રેશન્સ આપવામાં આવે છે. દર ગુરુવારે ફૂલ બોડી, આખા બોડીને ડિટોક્સ કરવામાં આવે છે. દર શુક્રવાર અને શનિવાર નર્વ સિસ્ટમ, જેમાં બ્રેઇન, નર્વ સિસ્ટમ, આપણી જે ચેતાતંત્ર છે એને ક્લીન કરવા માટે એના વાઇબ્રેશન્સ આપવામાં આવે છે. સરસ વાત તો એ છે કે આ વાઇબ્રેશન્સની કોઈ જાતની સાઇડ ઇફેક્ટ નથી, અને લગભગ અહીંયા 1 વર્ષથી ઉપર ઘણા લોકો આ થેરાપી લઈ રહ્યા છે, અને આ થેરાપીથી બધાને સરસ મજાના રિઝલ્ટ્સ મળી રહ્યા છે. તો સૌપ્રથમ આપણે જાણીએ કે આ જે થેરાપી છે એ શું કામ લેવી જોઈએ. અત્યારના સમયમાં આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ, પાણી પીએ છીએ, કાં તો જે હવા લઈએ છીએ, શું એ શુદ્ધ છે? તો વિચાર્યા પછી તમને ખ્યાલ આવશે બિલકુલ નહીં. અત્યારે જે આપણે ખાવાનું ખાઈએ છીએ એ ક્યાંક ને ક્યાંક પેસ્ટિસાઇડ્સ, જંતુનાશક દવાઓ, ભેળસેળ, હવામાં પણ બહુ જ બધું પોલ્યુશન્સ, અને પાણીની અંદર તો પહેલેથી જ પ્રશ્ન છે. તો આ બધાના લીધે આપણા શરીરના સેલ્સની સાથે સાથે ડીએનએ સુધી આપણા શરીરના ખરાબ થઈ રહ્યા છે, જે રિસર્ચરો જોઈ રહ્યા છે. આ જે થેરાપી છે એ એવું નથી કે કોઈ બીમાર હોય એના માટે જ છે, પણ આ થેરાપી દરેક લોકો માટે છે, જેનાથી એનું શરીર ડિટોક્સ થઈ શકે. આ થેરાપી જેને તકલીફ છે, કોઈ પણ તકલીફ હોય, જે માથાના દુખાવાથી લઈને કેન્સર જેવી મોટી બીમારીઓ, દરેક બીમારીઓ આની અંદર આવી જાય છે. હાલમાં ડાયાબિટીસ,
સ્પાઇનની પ્રોબ્લેમ જેમ કે કમરમાં નસ દબાવી, ગરદનમાં નસ દબાવી, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટની તકલીફ, લીવરની તકલીફ, કિડનીની તકલીફ, ચામડીને લગતી બીમારીઓ, એમ જોવા જઈએ તો તમે સમજો 562 જાતની બીમારીઓ છે. અને એમાં સાયકોલોજીકલી બીમારીઓ પણ આવી જાય છે, જેમ કે ડિપ્રેશન, અનિદ્રા, સ્ટ્રેસ રહેવું, કે પછી જેને ન્યુરોલોજીકલી પ્રોબ્લેમ હોય, જેની કોઈ મેડિસિન્સ નથી હોતી ઘણી વખત, એ બધી જ બીમારીઓ આની અંદર સામેલ છે. સાથે સાથે જેને કોઈ તકલીફ ના હોય એ પણ નાના છોકરાઓથી લઈને દરેક ઉંમરવાળા આ થેરાપી લઈ શકે છે. આ થેરાપીની કોઈ જાતની સાઈડ ઇફેક્ટ નથી. સાથે સાથે આ થેરાપી લેવાથી રોજબરોજના જીવનમાં આપણા શરીરમાં ઘણા બદલાવ આવે છે, જે અમે અત્યારે નોટિસ કર્યા છે. જેમ કે સૌથી પહેલાં તો થેરાપી લેવાવાળા વ્યક્તિઓને એક વસ્તુ છે જે એક્ટિવ રહે છે. આ થેરાપી લેવાથી હંમેશા એમને થાક નથી લાગતો, એ વસ્તુ નોટિસ થઈ છે. બીજું કે એ લોકોનું જે સ્ટૂલ અને યુરિન, એક સીધી વાત છે કે જો આપણા શરીરમાંથી વેસ્ટ મટીરિયલ પ્રોપરલી બહાર નીકળે, જેમ કે યુરિન અને સ્ટૂલ, એ વ્યવસ્થિત રીતના બહાર નીકળે તો મોટાભાગની બીમારીઓથી આપણે બચી શકીએ છીએ અને આપણે સારું અને લાંબુ જીવન જીવી શકીએ છીએ. તો આ થેરાપી જે સૌથી પહેલું એ જ કામ કરે છે કે રોજ, આમાં એક સ્લોગન છે અમારું કે રોજ રોજ શરીર કે અંદર ઝાડુ પોછા કરના જરૂરી है. તો અહીંયા એ જ કામ કરીએ છીએ કે આપણા શરીરની અંદરથી રોજ જે બી ગંદકી આપણે ખાવા પીવામાં આવે છે એને આપણે સંડાસ અને બાથરૂમથી બહાર નીકાળીએ છીએ, જે અત્યારના નાના છોકરાઓ માટે તો તદ્દન જરૂરી છે. આનંદની વાત એ છે કે આ થેરાપી દરેક સજીવ વસ્તુ ઉપર લાગુ પડે છે. જેમ કે એનિમલ્સની અંદર પેટ્સ આપણે જોઈ લઈએ, કૂતરું છે, બિલાડી છે, ગાય છે, ભેંસ છે, દરેક જીવ માટે એમની બી રચના આપણા જેવી જ છે. એમને પણ આપણા જેમ જ બીમારીઓ થતી હોય છે. તો એમાં પણ આ જ રીતના એમને પણ આપણે વગર કોઈ કેમિકલ, દવાઓ, ઇન્જેક્શન વગર આ જ થેરાપીથી એમને આપણે ઠીક કરી શકીએ છીએ. સાથે સાથે જન્મેલા બાળકથી લઈને ગમે તે એજવાળા વ્યક્તિને આપણે આ થેરાપી આપી શકીએ છીએ. તો આપણે આજે જોઈએ કેવી રીતના થેરાપી કામ કરે છે. સૌથી પહેલાં આનું મેઇન ઇક્વિપમેન્ટ્સ છે હેન્ડબાર. આ જે હેન્ડબાર છે એ જ્યારે આપણે બંને હાથમાં પકડીએ છીએ ત્યારે આપણા હાથમાંથી વાઇબ્રેશન્સ આખા શરીરમાં પાસ આઉટ થાય છે. જેમ કે એક હાથમાંથી, ડાબા હાથમાંથી વાઇબ્રેશન્સ આખા શરીરમાં પસાર થઈને જમણા હાથમાંથી બહાર નીકળી જાય છે. એનાથી આપણા શરીરના આખા શરીરના દરેક નસોમાં આ વાઇબ્રેશન્સ પાસ આઉટ થાય છે, જેથી લોહી ચોખ્ખું થાય છે અને બધી જ ગંદકી એ જ રીતના યુરિન અને સ્ટૂલમાંથી બહાર નીકળે છે. પગની અંદર પણ આ થેરાપીમાં વાઇબ્રેશન આપવામાં આવે છે. તમે જોઈ શકો છો કે અહીંયા 2 ફૂટપેડ છે. તો બંને ફૂટપેડમાં જમણા અને ડાબા પગની નીચે આ જે ઇક્વિપમેન્ટ્સ છે એનાથી ડાબા પગમાંથી વાઇબ્રેશન્સ જઈને શરીરની બધી નસોમાં પસાર થઈને બીજા પગમાંથી વાઇબ્રેશન્સ પાસ આઉટ થાય છે, જેનાથી બધી જ નસો ખલે છે અને ખુલે છે. એનાથી આપણા શરીરનું લોહી પણ બધું જ ચોખ્ખું થાય છે. આપણે જાણીએ છીએ કે આપણા પગમાં અને હાથમાં એક્યુપ્રેશર પોઈન્ટ્સ છે, જે પણ આનાથી રિચાર્જ થાય છે. જેમ કે આપણે જાણીએ જ છીએ કે આપણા શરીરમાં સૌથી બધી જ બીમારીઓનું મુખ્ય કારણ આપણું પેટ છે. તો એના માટે અહીંયા એબ્ડોમિનલ બેલ્ટ બનાવવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે આ બેલ્ટની અંદર જે બ્લેક કલરના સિલિકોન રબર છે એ આપણા શરીરમાં આંતરડાને સાફ કરે છે, પેટને સાફ કરે છે. તમે જોઈ શકો છો એ કેવી રીતના બેલ્ટને લગાવવામાં આવે છે. આવી રીતના બેલ્ટને લગાવવાનો છે અને બેલ્ટને આવી રીતના બાંધીને તમે તમારા આંતરડા, લીવર, પેટના દરેક આજુબાજુના અંગો પણ આનાથી સ્વસ્થ થઈ શકે. આપણા ક્વોન્ટમ પ્રાઇમ મશીનની અંદર બધી જ બીમારીઓનો સમાવેશ થાય છે. એમાંની એક બીમારી કમરના દુખાવાની. બહુ જ બધા પેશન્ટો આવે છે જેને કમરના મણકામાં નસ દબાય છે. એના માટે સ્પેશિયલ આ બેલ્ટ બનાવવામાં આવ્યો છે, જેથી કમરના L4 થી L5, L1 થી L4 સુધીના દરેક મણકાની નસો જો દબાતી હોય કે કોઈ ગાદીમાં સોજો હોય તો દરેક આ મસલ્સ ઉપર કામ કરે છે અને નસોના દબાણને સરખું કરે છે. સાથે સાથે આ જ બેલ્ટ કિડનીની બીમારીઓ માટે પણ કામમાં આવે છે. કિડનીની બહુ જ બધી તકલીફો વધી રહી છે. બહુ જ બધા લોકો કિડનીની ડાયાલિસિસ માટે અત્યારે આપણે જોતા હોઈએ છીએ પેશન્ટોને. આ થેરાપીથી કિડનીને આપણે ડિટોક્સ કરી શકીએ છીએ. તેમાં પણ આ જ બેલ્ટ આપણને કામમાં આવે છે.
બીજી બીમારીઓમાં વાત કરીએ તો સૌથી કોમન બીમારી છે ની પેન, ઢીંચણ માટે અહીંયા ની બેલ્ટ બનાવવામાં આવ્યો છે, જેને આ રીતના ઢીંચણમાં લગાવવાથી ઢીંચણની ગાદીમાં જે કોઈ પણ ઘસારો હોય કે લિગામેન્ટને લગતી કોઈ ઇન્જરી હોય કે ઢીંચણમાં પાણી ભરાઈ જવું કે કોઈ પણ જાતની બીમારીઓ હોય આનાથી વાઇબ્રેશન્સથી આ બીમારીઓને આપણે ઠીક કરી શકીએ છીએ. કોરોના પછી આપણે જાણીએ છીએ કે ગરદનની તકલીફો બહુ જ વધી ગઈ છે અને સાથે સાથે હવે મોબાઈલના જમાનામાં ગરદનની તકલીફો બધાને બહુ વધી ગઈ છે. અત્યારે ગરદનની મણકાની તકલીફો માટે સ્પેશિયલ આમાં પેચીસ આપવામાં આવ્યા છે. આ પેચીસ લગાવવાથી ત્યાંના મસલ્સ મજબૂત થાય છે. જે કોઈ પણ નસો દબાય છે એ બધી જ નસો અલગ અલગ જાતના વાઇબ્રેશન્સથી નસો બધી ધીરે ધીરે ખુલવા લાગે છે અને સ્પાઇન ધીરે ધીરે પાછી પોતાના પોસ્ચરમાં આવવા લાગે છે. આ થેરાપીની અંદર લાઇટ થેરાપી પણ ઇન્વોલ્વ કરવામાં આવી છે. આ પણ એક સરસ મજાનું નવું ઇક્વિપમેન્ટ્સ છે જે ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં આપણે આ રીતના થેરાપી લોન્ચ કરી રહ્યા છે. આ થેરાપીની અંદર વાઇબ્રેશન્સને લાઇટની અંદર કન્વર્ટ કરવામાં આવે છે, જે લગભગ 650 નેનોમીટર લાઇટ્સ બને છે, જે વગર નુકસાન કરે આ લાઇટ આપણા શરીરના લોહી સુધી પહોંચે છે અને સ્કિન સેલ સારા કરે છે. તો બહુ જ બધા લોકો અને મહિલાઓ બ્યુટી પ્રોડક્ટમાં બહુ જ બધો ખર્ચો કરે છે, પણ આ લાઇટ થેરાપીથી આપણા ચહેરાની સ્કિન ઘણી સારી થઈ શકે છે. સાથે સાથે હેર પણ આનાથી બેનિફિટ્સ મળે છે અને આપણે હેર ઉપર પણ લગાવી શકીએ છીએ, જેથી હેરફોલની પ્રોબ્લેમ હોય કે વાળ તૂટતા હોય, ખરતા હોય, દરેકમાં આના આપણને બેનિફિટ્સ જોવા મળે છે. આ થેરાપીની અંદર પાણીને ઇમ્પ્રિન્ટિંગ કરી શકીએ છીએ, એટલે કે પાણીના જે મોલિક્યુલ્સ છે એને આપણે ચાર્જ કરી શકીએ છીએ. આ બધું તમે પહેલી વખત સાંભળતા હશો, પણ આનો અનુભવ કર્યા પછી જ તમને આ પાણીના બેનિફિટ્સ વિશે ખબર પડશે. આ જે પાણી છે એ પાણીને ચાર્જ કરવાથી આપણા શરીરના સેલ્સ પણ ચાર્જ થાય છે. ક્વોન્ટમ થેરાપીની સાથે સાથે આપણે અહીંયા હીટિંગ મેટ થેરાપી પણ આપીએ છીએ, જે 7 જેમસ્ટોન્સ એટલે કે 7 રત્નોમાંથી બનેલા આ સ્પેશિયલ પથ્થર જે સાઉથ કોરિયામાંથી મંગાવેલા છે અને આ મેટ થેરાપીમાં સૂવાથી આપણા શરીરની અંદર રહેલી જેટલી પણ ગંદકી છે એ બધી બહાર નીકળે છે. સાથે સાથે આ થેરાપીથી આપણા શરીરમાં વધારાને જે ફેટ છે એટલે કે ચરબી છે એના કોષો બળે છે અને આપણા શરીરની અંદર વજન પણ ઓછું થાય છે. સાથે સાથે કમરનો દુખાવો, ગરદનનો દુખાવો, શરીરમાં કોઈ પણ જાતનો દુખાવો હોય એમાં આ થેરાપી આપણને મદદ કરે છે. આ થેરાપીમાં તમે યોગ, પ્રાણાયામ બધું પણ એની સાથે કરી શકો છો. નમસ્કાર, તમે જોઈ શકો છો આ છે આપણું ક્વોન્ટમ હિલિંગ સેન્ટર અને આ સેન્ટરમાં આવી રીતના જ ક્વોન્ટમ પ્રાઇમ મશીનની અંદર દરેક લોકો થેરાપી લઈ રહ્યા છે અને અમારા ટીમ મેમ્બર્સ આ રીતના બધાની કેર કરી રહ્યા છે. આ જે થેરાપી છે એમાં એક સાથે એક મશીનથી 4 લોકો થેરાપી લઈ શકે છે અને સાથે સાથે આ થેરાપી લગભગ 32 મિનિટથી લઈને 1 કલાક સુધીની હોય છે. અલગ અલગ બીમારી માટે અલગ અલગ એનો ટાઈમિંગ છે અને આ થેરાપી તમે જોઈ શકો છો નાના છોકરાઓથી લઈને મોટી ઉંમર કોઈ પણ એજ, અહીંયા આપણા ત્યાં 90-99 વર્ષ સુધીના મેમ્બર્સ થેરાપી લઈ ચૂક્યા છે અને નાની એજમાં નાનપણ જન્મેલા બાળકથી લઈને દરેક એજવાળા થેરાપી લઈ શકે છે. અને આ થેરાપી સેન્ટર શ્રી શક્તિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ આંબાવાડીમાં અત્યારે બધાને ફ્રી ડેમો આપી રહ્યા છે આ થેરાપીમાં. મને પહેલાં તો મને 2 પગમાં મારી ગાદી ફાટી ગઈ હતી, તો અત્યારે મને એ સારું છે અને 2 પગમાં મને ઢીંચણા ઘસતા હતા. તો થેરાપી લીધા પછી મને પલાઠી મારીને બેસવું તો બેસી શકાય છે. આ થેરાપી તમે લીધી પછી તમારી અંદર શું શું બદલાવ આવ્યો? અમારા બદલાવમાં આવ્યા, મને પગમાં દુખાવો થતો બંધ થઈ ગયો ચોક્કસ. અને 5 ને 6 દિવસે કમરમાં નસ ચાલુ થઈ ગઈ કે વેટ ચાલુ થઈ ગયું, તો ધબકાર બીજા વધવા અને પગનો દુખાવો ઓછો પડી ગયો. બહુ સરસ. અત્યારે તમને કેવું છે? અત્યારે મને 95% સારું છે, 95% સારું છે, ફર્સ્ટ ક્લાસ છે. બહુ સરસ. હવે તમને ચાલવામાં કે એમાં કોઈ પ્રોબ્લેમ થાય છે? કઈ તકલીફ પીડા થતી નથી, કઈ તકલીફ થતી નથી. ખોવાઈ જાય છે, બેહાય છે, ને ખવાય છે, બધું છે. દોડવું તો દોડી શકાય.
તમે કેટલા ટાઈમથી અહીંયા થેરાપી લેવા આવો છો? અહીંયા હું 4-5 દિવસથી આવું છું. 4-5 દિવસથી આવો છો. તમને શું તકલીફ હતી? મને ચિકનગુનિયાની થોડી અસર હતી. ઓકે, અને શું તકલીફ શું હતી? ચલાતું પણ નતું અને ઘૂંટણમાં અને પગમાં બહુ તકલીફ હતી મને. બરાબર બરાબર. તો અહીંયા જે આપણી ક્વોન્ટમ થેરાપી તમે લીધી, હા. એના લીધા પછી તમને શું શું બદલાવ આવ્યો? મને ઘણો બધો બદલાવ આવ્યો. મને ચાલવામાં તકલીફ હતી તે ચાલવાની તકલીફ દૂર થઈ અને પગમાં પણ સારું થયું મને. સરસ સરસ સરસ. ઘણું સારું થયું આ થેરાપી લયા પછી. અત્યારે તમને કોઈ દુખાવો કે કઈ? ના, કશું જ નથી. કશું જ નહીં. અત્યારે તમે કોઈ બીજી મેડિસિન્સ કે એવું કઈ લઈ રહ્યા છો? કશું જ નહીં, કશું બહુ જ નહીં. સરસ, બહુ જ તેલની માલિશ કરું છું. શું તકલીફ હતી? મને કેડમાં હતું, મારા પગમાં સોજા આવી ગયા હતા અને પગ ઢીચણ બહુ જ ખરાબ થઈ ગયેલા. પછી મને અહીં આવ્યા પછી એ ઢીચણને લીધે, સોજાને લીધે મને એકે એક્સરસાઇઝ નથી કરાઈ, પણ મને જે થેરાપી લેવડાઈ એનાથી મારા પગને વરાતો થઈ ગયો, હું પલાથી વાર્તા થઈ ગઈ અને થોડું ઘણું દાદરો ચડતા થઈ ગઈ. आशीर्वाद रूप में मेरे लिए तो बहुत ही आशीर्वाद रूप है, क्योंकि मैंने एलोपैथिक दवा, आयुर्वेदिक दवा भी बहुत साल की, करीबन 5 साल मैंने दवा की है, पर मुझे उससे कोई भी रिजल्ट नहीं मिला था. जब तक मैं दवा खाती थी तब तक मुझे अच्छा रहता था. जैसे दवा बंद कर दो तो वापस से वो पेन आ जाता था. पर ये थेरापी से मुझे अब एकदम 100% रिजल्ट मिला है. ये थेरापी मेरे लिए बहुत ही अच्छी है. थैंक यू. તો અને થેરાપીને એટલે તમે અહીંયા આવશો તો તમને ઘણો ફરક પડશે. અને આ થેરાપી બહુ એક વસ્તુ એવી છે કે જેથી કરીને મને 1.5-2 લાખ રૂપિયા બચાવે એટલે મારા માટે તો બહુ આશીર્વાદ રૂપ છે. હા તો